બધું જોરદાર સપોર્ટ મળે છે નાનાવડામાંથી કે તમે તૈયાર કરો। અને આ સાલ અમારી આ શાળાની 2 બાળાઓ કે 40 વર્ષ પછી રાજ્યમાં કોઈ બાળકો પહોંચ્યા હોય તો 2 બાળકો છે। એક ઓરાની બાળા છે હિનાબેન કનુભાઈ બારિયા કે જે કબડ્ડીમાં એ રાજ્ય કક્ષા સુધી એ પહોંચી છે। અમારા ગામની બીજી બાળા છે જેનું નામ છે નિશા। કઈ છે નિશા? અહીંયા બામણિયા। તો નિશાબેન બાપુભાઈ બીજલભાઈ બામણિયા કે એ પણ રાજ્ય સુધી એ કબડ્ડીની રમત રમી આવી છે। તો એને પણ આપણે આ રાજ્યમાં પહોંચેલો પ્રથમ વિદ્યાર્થી શારદા વિદ્યાલય અમલિયાતનો, તો તેને પણ આપણે સરસ મજાની આવતી સાલ અમે એ ગેરંટી રાખીએ છીએ। હું ગેરંટી નથી આપતો, આ બાળકો કહે છે કે સાહેબ અમે આવતી સાલ કોઈ ટીમમાં હારીશું નહીં। ગેરંટી છે ને? હા, એવી મને ગેરંટી આપતા હતા કે સાહેબ આ વખતે તમે નવા ન હતા, પહેલી વાર આવ્યા છે, પહેલી વાર જોયું છે, પણ હવે પછી અને આનું પણ આપણે સ્વાગત કરી લઈશું। એક જણ પેલી 2 બહેનો એકલી સ્વાગત કરી લો। સન્માન તો દેશ લેવલે થાય, રાજ્ય લેવલે થાય, કદાચ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ થાય, પણ પોતાને આગળ સન્માન થવું ને એ મોટી વાત છે। અને આ રીતે આપણે સરસ મજાનું સન્માન કર્યું। હું આપના સન્માનનો જ હું તો તમારું સન્માન સ્વીકારી લીધેલું છે, એટલે મારા સન્માનની કોઈ જરૂર નથી। તમારું સન્માન મારા શિરે છે। હવે ઝવેરસિંહ સાહેબને આપણે વિનંતી કરીએ કે એ ઝવેરસિંહ સાહેબ આપણને સમગ્ર લક્ષી ઉદ્બોધન આપશે। ઝવેરસિંહભાઈ સાહેબ। હા, આ શાળાની બાળા જે રાજ્ય કક્ષાએ કબડ્ડીની સ્પર્ધામાં જઈ અને પોતે ઇનામ અમારા ગામના સરપંચ શ્રી સાવનબેન એ ઇનામ આપે છે। સાવનબેન ઉભા રહેજો। તો તાળીઓથી વધાઈ લઈશું। આપણા આ વિસ્તારના ડેલિગેટ સાહેબ શ્રી અને સંતરામપુર તાલુકાના ઉપપ્રમુખ સાહેબ શ્રી ભવનસિંહ ખાંટ સાહેબ પણ તેમને 200 રૂપિયા આપી એ બાળાનું સ્વાગત કરે છે। સ્વાગતને સ્વીકારી લઈશું। આપણા ગામમાંથી એક કર્મચારી સરકારી હોય એક જ માત્ર હવે રહ્યા છે તેવા ભગવાનસિંહ ગુલાબસિંહભાઈ બારિયા કે જેઓ પણ આ શાળામાં રમત રમી અને સરસ મજાનું ઉત્કર્ષ પ્રદર્શન કરવા બદલ એ આપણને સ્વાગત આપે છે। મોહન દાદા ઉભા થા, દાદા ઉભી રહે। મોહન દાદા કે જેઓ પણ 100 રૂપિયા આ બાળાને આપી અને એને પ્રોત્સાહિત કરે છે। તારે પગ પડવાના। હા, જીગા ચૌહાણ જીવાભાઈ મોતીભાઈ કે જેઓ આ સાતકુંડા તરફથી જે ઉપપ્રમુખ તરીકે આવ્યા છે, ઉપસરપંચ તરીકે, અને તેઓ પણ 200 રૂપિયા। હા, આર્મી મેન અને આ શાળાના પ્રથમ વિદ્યાર્થી ભૂતપૂર્વ સરપંચ શ્રી ઝવેરસિંહ સાહેબ એ પણ આ બાળાને 200 રૂપિયા આપે છે। તો એ પણ આપણે તાળીઓથી વધાઈ લઈશું। હા, અને આ શાળાના પ્રથમ કેપ્ટન કબડ્ડીના ખેલાડી હોય તેવા ઝવેરસિંહભાઈ કે આજે એ પણ અહીંયા આવીને ઇનામ આપી રહ્યા છે, તો તેમને પણ જોરદાર વધાઈ લઈશું। રામાભાઈ મોતીભાઈ ચૌહાણ કે જેઓ પણ આ બાળાને ઇનામ આપી પ્રોત્સાહિત કરે છે, અને આવું ઇનામ આવતી સાલ તમને લાઈન લગાડી દઈશું કે ઘણા બધા અમારા લાઈનમાં વિદ્યાર્થીઓ ઉભા હશે કે એ વિદ્યાર્થીઓ આવા ઇનામને હકપાત્ર બનશે। તો આ ઇનામ અમે શિરોધાર્ય કરીએ છીએ। તમે અમારું સન્માન કર્યું, પ્રોત્સાહન આપ્યું એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ઝવેરસિંહ સાહેબ, આપનું વાણી શરૂ કરો।